જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજે આપણે બનાવવાના છે દેશી સ્ટાઇલમાં પતરવેલિયા. તો મેં અહીંયા લઈ લીધો છે ચણાનો લોટ. ચણાના લોટમાં મેં વધારે ક્વોન્ટિટીમાં લીધેલો છે. એમાં નાખ્યું છે સ્વાદ પ્રમાણે મીઠું, અજમો, મરચું પાવડર, ધાણા જીરું, હળદર ને પાછું થોડું મરચું નાખ્યું છે મેં, અને લસણની પેસ્ટ નાખી છે, લસણ મરચાંની, અને થોડોક એવો ગરમ મસાલો નાખ્યો છે, અને છેલ્લે નાખી છે આપણે કોથમરી, અને પછી નાખ્યું છે એક લીંબુ નીચવી નાખ્યું છે. એટલે આનાથી આપણા પતરવેલિયા જે છે એકદમ ખટમીઠા થાય. અને આવતી જતી જરીક એવી ચપટી જેટલી ખાંડ નાખવાની છે. તો બસ અહીંયા મેં સારી રીતે લીંબુને એક નીચવી નાખ્યું છે, અને ચપટી એવી મેં ખાંડ નાખી છે. અને બધું સારી રીતે હવે મિક્સ કરીશ. અને પાણી ધ્યાનથી નાખવાનું આમાં, કેમ કે છે ને આમાં ઘટવાળું બેટર જોઈએ. એટલે જેટલું જરૂર પડે ને એટલું જ પાણી આમાં નાખતા જઈને મિક્સ કરતા જઈશું. આટલું જાડું થીક રાખવાનું બેટર કે પાનને ચોંટી શકે. ને અહીંયા પાન લઈ લીધા છે. પાનમાં બેટર સારી રીતે ચોંટે છે. બેટર સારી રીતે પાનમાં ચોંટે, જેથી થીક રાખવું, એટલે પાનમાં સારી રીતે ચોંટી જાય. તો 1 બાય 1 આપણે આ રીતે બધાના પાન ઉપર આ રીતે ચણાના લોટનું જે બેટર બનાવ્યું છે એ લગાવતા જઈશું. નાના મોટા પાન લઈને આપણે આ રીતે લગાવીશું. ને પતલું બેટર હોય ને તો જે પાનમાં છે ને ચોંટે નહીં. જાડું થીક હોય ને તો આપણા પાનમાં સારી રીતે ચોંટે. નાના મોટા પાન કરીને સારી રીતે બેટર લગાવી દેવાનું. હવે આપણે એનો રોલ વાળી દઈશું. 4 પાન મેં લીધા છે નાના મોટા કરીને. બસ આ રીતે હવે એકદમ ફિટ રોલ વાળવાનો, કે આપણો ખુલે નહીં રોલ, અને થોડું નોર્મલ આ બેટર લગાવતું જવાનું. આ રીતે રેડી કરવાના રાઉન્ડ સર્કલમાં. અને બસ અહીંયા મેં સ્ટીમ કરવા મૂકી દીધા છે. અને હવે આપણે તો 10 થી 15 મિનિટ સ્ટીમ કરવા દેવાના છે આને. તો હવે આપણે જોઈ લઈએ. ચક્કાઓથી મદદથી આપણે જોઈ લઈશું તો આપણા પાતરા પતરવેલિયા ચડી ગયા છે. હવે ઠંડા કરીને થોડીક વાર રહીને આપણે એને રાઉન્ડમાં કટ કરીશું. અને આ દેશી સ્ટાઇલ રીતે જ બનાવવાની બી મજા આવે, અને ખાવાની બી આમાં જ મજા આવે. જે અત્યારે તો નવું આવી ગયું છે, બધા પાનને કટ કરી લેવાના, પછી એની ઉપર જે ચણાનો લોટ મૂકી દેવાનો, પછી ગ્લાસમાં મૂકીને તૈયાર કરીએ છીએ. પણ આ જે દેશી રીત છે એ જ રીતે ખાવાની વધારે મજા આવે છે. તો બસ અહીંયા મેં બધા પતરવેલિયા જે છે પાત્રાના પાન બધા મેં કટ કરી લીધા છે. હવે અહીંયા વઘાર કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે નાખી દઈશું રાઈ. તો હવે આપણે નાખી રાઈ, જીરું નાખીશું, હિંગ નાખી, અને લીમડાના પાન અને 2-3 જેવા લીલા મરચાં કટ કરીને નાખ્યા છે, અને તલ નાખ્યા.
અને લાસ્ટમાં થોડું સતળાઈ જાય પછી એમાં નાખીશું આપણે નોર્મલ એવું ખાંડનું પાણી, જે ખટમીઠા થાય, મીઠાશવાળા થાય. બસ આ સારી રીતે થોડીક વાર ઉકળી જાય એટલે આપણે ગેસ બંધ કરી લઈશું અને વઘારમાં પાત્રામાં મિક્સ કરી લઈશું. અહીંયા મેં મિક્સ કરી લીધું છે. સારી રીતે બધામાં આપણે વઘાર છે એ બધામાં મિક્સ કરી લઈશું પાત્રામાં. અને ઉપરથી આપણે કોથમરી એડ કરીશું. તો બસ આ ફણસાર જેવા બાર જેવા આપણા પાત્રા રેડી છે. તો બસ આ હતી આજની મારી દેશી સ્ટાઇલમાં પાત્રાની રેસીપી. તો ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.